માતાજી બધા મિત્રોને તો માનર દાદા હોવાનું સારું કરે એવી શુભેચ્છા સાથે આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે અત્યારે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ધાર્મિક ગયો છે નિશાળે, પપ્પા પણ નાઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે આજે જવાનું છે મૂડી મેળામાં. તો આજ પહેલાંના વ્લોગમાં તો આપણે કંઈ વ્લોગમાં આવ્યા નહોતા, ધાર્મિક અને એના પપ્પાએ કંઈ વ્લોગ બનાવ્યો તો આજે આપણે બનાવશું, મેળામાં જઈશું અને એનો આજે આપણે વ્લોગ બનાવશું. તો ધાર્મિકના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે, તો આપણે જોઈએ શું કરે છે. જો ધાર્મિકના પપ્પા અહીંયા બેઠા છે. માતાજી બધાને કેમ છો? બધા મજામાં? તો જો મિત્રો આજ જવાનું કહું છે મૂડી જવાનું હોય બીજી દાન, કારણ કાલે ગયા હતા. આજ છે વસંત પંચમી એટલે રંગોત્સવ હશે એટલે આપણે બધા મોજ મજા કરશું. જોઈશું કેવું હશે કે ન હોય. આજે તો અમારે બેન જ જવાનું, ધાર્મિક ને તો નિશાળ મૂક્યા નિશાળ વહી ગયો, ધાર્મિક ને આવવાનું નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આમ જાય. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરના મુખ્ય ગેટે, કે જૂનવાડી છે બરાબર. આપણે અહીંથી અંદર જવાનું છે, આ બાજુ મેળો ભરાણો. તો આ છે મંદિર અંદરનું, આપણે આગલા વિડીયોમાં દેખાડ્યું હતું, આજ ફરીથી દેખાડું. અને આ છે અહીંયા કણે કથા ચાલુ હતી કાલે, આજ તો કંઈ છે નહીં. ને અહીંયા યજ્ઞ ચાલુ હતો કાલે, યજ્ઞ કુંડ છે. તો જો મિત્રો અહીંયા તો રંગ ઉત્સવ, અને આપણે સવારમાં ઘરેથી નીકળ્યા હતા મોડા, એટલે આપણે લાવો રહી ગયો છે તમને દેખાડવાનો. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા. પ્રસાદીમાં તો આટલી બધી લાઈન હતી, આપણે પણ આ લાઈનમાં ઊભા રહી જવી, એટલે ધીમે ધીમે આપણે પણ પ્રસાદી લેવાનો વારો આવી જાય. તો જો આપણે બેસી ગયા છીએ પ્રસાદી લેવા. પ્રસાદીમાં છે મોહનથાળ, બુંદી, ભજીયા ને શાક રોટલી, દાળ ભાત ને પાપડ. ચાલો બધા પ્રસાદી લેવા. આવો અને આઝાદના ગોલાના ખાટા મીઠા મધુર સ્વાદ માણો. આઝાદના ગોલા. જૂનાગઢના રાજકોટના પ્રખ્યાત ગોલા એટલે આઝાદના ગોલા. તો ભાઈઓ તથા બહેનો, બેસવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આઝાદના ગોલા. માળાથી ભરપૂર આઝાદ. તો જો આપણે મેળામાંથી 3 વાગે ઘરે આવતા રહ્યા હતા, અને આવી પછી તો બહુ થાક લાગ્યો હતો, માથું ચીડું હતું, એટલે આવીને તો આપણે 2 કલાક આરામ કરી લીધો. અને 5 વાગ્યા એટલે ધાર્મિકને નિશાળથી લઈ આવ્યા. તો જો ધાર્મિક આ બેઠા બેઠો નાસ્તો કરે છે. શું કે ધાર્મિક? ધાર્મિકને તો આપણે મેળામાં નહોતા લઈ ગયા. કેમ ધાર્મિક? હા, એ ધાર્મિક નિશાળ આવ્યો નહોતો, એટલે ધાર્મિક તો આપણે કંઈ મેળામાં આવ્યો નહોતો. અને હું ને ધાર્મિકના પપ્પા બે મેળામાં ગયા હતા. તો જો ધાર્મિકના પપ્પા તો હજી સૂતા છે, તો આપણે એમને જગાડ્યું. તો જો ધાર્મિકના પપ્પા અહીંયા સૂતા છે. ઓય જાગો, અમે હાલો. બહુ ભાઈ માથું ચડી ગયું હતું મેડમ ગયા. ચા બા બનાવવા, ચા તૈયાર છે. આનો ચા પી નાખવી, મોઢું ધોઈ નાખવી. 3 વાગ્યાના હતા હતા. કેટલા વાગે? 5, 5:30 થયા. 5 નહીં, ઉભા થા વાગે. તો જો મિત્રો ચા પી લેવાયા છીએ. ચા પી લો, પછી હાલો, કામ છે તમારું. શું કામ છે? ઘંટી ચાલુ કરવાની છે. એવું છે તો ચાલો કન્ટિન્યુ કરી નાખશું. તમે ઘંટી ચાલુ કરવા રહો, અને હું ચાના વાસણની છે થોડુંક કામ બધું પતાવી દઉં. કંઈ વાંધો નહીં. તો જો મિત્રો આપણે ઘડીક આવી ગયા ધાબા ઉપર, થઈ ગયું છે. ઘંટી ચાલુ કરી હતી ઘડીક. તો જો એકદમ દિવસ આથમી ગયો છે, દેખાડું તમને. જો એકદમ દિવસ આથમી ગયો છે. ચાંદા મામા પર નીકળી ગયા, તમને દેખાડું. ને આ બાજુ એચલ પણ આવી ગયા ધાબા ઉપર. ગામમાં આરતી ચાલુ છે. આવો કંઈક છે નજારામાં ધાબા ઉપરથી ગામનું કંઈક. તો આપણું ઘર રોડની આ સાઈડ છે, આખું ગામ પેલી સાઈડમાં છે. આખું ગામ આપણું ઘર આ રોડની 4 સાઈડ છે. એચલને બેકડી આવી ગયા છે ભાઈ. તો બનાવે છે ઓળો રોટલો, રીંગણનો ઓળો બનાવે. તો ઘડીક ધાબા ઉપર આવી ગયા છે બરાબર. તો જો મિત્રો આપણે ધાબા પર નીચે આવી ગયા અને વાળું કરવા બેસી ગયા. જોયેલો
જો વાળમાં છે આજે રીંગણાનો ઓરો અને સાસ રોટલો ગોળ અને અમારે દેશી ભાષામાં કહેવાય રીંગણાનું ભરતું અને બાજરીનો રોટલો. તો ચાલો બધા વારું કરવા. આપણને બહુ રાગે નથી, આપણે લઈ લીધું એ ગાયનું દૂધ, તો વાળું કરી લેવી. ધાર્મિકને તો ક્યારનું વારું થઈ ગયું જોઈ હોય, લો. એ તો જો રમે છે. તો જો મિત્રો વાળું કરીને બેસી ગયા છે. આજે ગયા મેળામાં આજે તો બહુ જ મજા આવી. આમ મજા આવી અને આમ તો થાક પણ લાગ્યો હતો અને ધાર્મિક હારે હતો ને એટલે આમ તો એવું બહુ મજા ન આવી. એકલા એકલા ગયા એવું લાગ્યું. ધાર્મિક હતો નિશાળે એમ બી ગયા મેળામાં એવું થયું આજે. તો આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે ચેલેન્જ વિડીયો બનાવો ફૂડના, તો હવે બીજી વાર તમે કોમેન્ટ કરજો તમારે કેવા વિડીયો જોવા છે. હા, તો એ રીતના આપણે વિડીયો પછી બનાવશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો, અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.